તો આ સાથે બીજા મહત્વના સમાચાર પર નજર કરીએ। પાર્લામેન્ટરી બોર્ડ બેઠક પહેલા ભાજપના નામે એક પત્ર વાયરલ થયો છે। ઉમેદવાર પસંદગી અંગેના મુદ્દા અંગેનો એક પત્ર વાયરલ થયો છે, જેમાં 60 વર્ષની મર્યાદા, એક વ્યક્તિ એક હોદ્દો જેવા નિયમનો ઉલ્લેખ છે। 3 વાર ચૂંટણી લડેલાને ટિકિટ નહીં જેવા નિયમોનો પણ તેમાં ઉલ્લેખ છે। અન્ય પક્ષમાંથી આવતા વ્યક્તિને પ્રાથમિકતા ન આપવાનો પણ ઉલ્લેખ છે। જો કે પત્ર સાચો કે ખોટો તેને લઈ ભાજપની કોઈ સ્પષ્ટતા નથી। ભાજપના નામે આ પત્ર વાયરલ થતા ચર્ચાઓએ જોર પકડ્યું। વાયરલ પત્ર અંગે ગુજરાત ફર્સ્ટ પણ કોઈ પુષ્ટિ નથી કરતું। તો એક આ પત્ર વાયરલ થયો છે, એને લઈ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે। જો કે ગુજરાત ફર્સ્ટ તેની પુષ્ટિ નથી કરતું, પણ આમાં જે અલગ અલગ મુદ્દા ટાંકવામાં આવ્યા તે ખૂબ જ રસપ્રદ છે। આ અંગે વાતચીત કરીશું। ફોન લાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જે નિકુંજ, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે પહેલા આ પત્રનું પોલિટિક્સ આખરે શું છે? વિકાસ, આવતીકાલે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે, તે પહેલા ગુજરાત ભાજપનો એક પત્ર જે છે તે વાયરલ થયો છે। 15 જેટલા મુદ્દાઓ ઉમેદવાર પસંદગીના ક્રાઇટેરિયાને લઈને આ પત્રની અંદર ઉલ્લેખિત કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ભાજપ ચૂંટણી વર્ષ 2026ના નામે આ પત્ર જે છે તે વાયરલ થયો છે। પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે 60 વર્ષથી વધુની મર્યાદાની અંદર ટિકિટ આપવાની રહેશે। 60 વર્ષ અપર મર્યાદા હશે। એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ છે। 3 વખત કરતા વધુ ચૂંટણી લડેલાને ટિકિટ ન આપવાનો પણ આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ સૌથી મહત્વનો ઉલ્લેખ ભાજપના કાર્યકર્તાને અગ્રિમતા આપવાનો પણ આ પત્રમાં ઉલ્લેખ છે। પત્રમાં લખવામાં આવ્યું છે કે અન્ય પક્ષમાંથી આવતા વ્યક્તિને પ્રાથમિકતા ન આપવામાં આવે। આ ઉપરાંત ઉમેદવાર પસંદગી ની કામગીરી કર્યા બાદ જો કોઈ નારાજગી હોય તો તેને સાંભળવામાં પણ આવે। આ તમામ બાબતોનો આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જોકે પ્રદેશ ભાજપ દ્વારા આ પત્ર સાચો છે કે ખોટો છે તેને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરવામાં આવી। ગુજરાત ફર્સ્ટ પણ આ પત્રને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરતો, પરંતુ આ પત્ર હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને જે નિયમો ભાજપે અપનાવ્યા છે તે જ નિયમો આ પત્રની અંદર ઉલ્લેખિત કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।